હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આપણે ફ્રિક્શનના ઘણા ટાઈપના દાખલા જોયા. એક બ્લોક હોય સીધી રેખામાં ગતિ કરતો હોય, એક બ્લોક હોય ત્રાંસા સમતલ ઉપર ગતિ કરતો હોય. હવે આપણે એક બ્લોકથી થોડુંક આગળ જવું છે. થોડુંક ટફ છે પણ બહુ મજાના દાખલા છે. એને કહેવામાં આવે છે બ્લોક ઉપર બ્લોક. મતલબ બે બ્લોક હોય, એકની ઉપર એક. અત્યાર સુધી એક જ બ્લોક હતા, ક્યાં તો એક્સ અક્ષ ઉપર ગતિ કરતા હોય, ક્યાં તો ત્રાંસા સમતલ ઉપર ગતિ કરતા આપણે જોયા. પણ હવે આપણે એક અને ઉપર બીજો બ્લોક હોય ત્યારના કોન્સેપ્ટ જોવા છે. બહુ મજાના દાખલા છે, જો અહીંયા. તો પહેલાં આપણે કોન્સેપ્ટ સમજીએ કે આ રીતે કોઈ એક બ્લોક ઉપર બ્લોક બીજો હોય અને કોઈ બાહ્ય બળ ક્યાં તો અહીંયા લગાવેલું હોય, ક્યાં તો અહીંયા લગાવેલું હોય, બરોબર. અહીંયા બંને ઘર્ષણાંક આપેલા હોય, સ્થિર ઘર્ષણાંક અથવા તો ગતિ ઘર્ષણાંક. જો બ્લોક સ્થિર રહેતો હોય તો સ્થિર ઘર્ષણાંકનો ઉપયોગ કરવો પડે, જો બ્લોક ગતિમાં હોય તો ગતિ ઘર્ષણાંક લેવો પડે. ઘણી વખત ખાલી એક જ ઘર્ષણાંક આપેલો હોય મ્યુ. તો એવા દાખલામાં કે જ્યારે મ્યુએસ અને મ્યુકી અલગ અલગ ના હોય અને ખાલી મ્યુ આપેલું હોય, એવા દાખલામાં આપણે ધારી લેવાનું કે મ્યુએસ અને મ્યુકી એક જ છે, મ્યુ જેટલા. એટલે એમાં મ્યુએસ મ્યુકી અલગ લખવાની જરૂર નથી, ખાલી મ્યુ લખો તો ચાલે. પણ સ્પેસિફાઈ કરેલું હોય તો સ્થિર ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ અલગ અલગ લેવાનું. જો સ્થિર હોય તો સ્થિર, ગતિ કરતું હોય તો ગતિ. પણ જો એક ઉલ્લેખ હોય જ નહીં મ્યુએસ મ્યુકીનો, ખાલી મ્યુ હોય તો બંને એક જ સરખા હોય એવું કહી શકો, બરાબર. તો આ રીતની આપણી પાસે રચના હોય તો સૌથી પહેલા આ બંને બ્લોક અત્યાર સુધી કેવું રહેતું કે કોઈ એક જ બ્લોક હોય તો આપણને ખબર પડી જતી કે ભાઈ ગતિ કરે છે આકૃતિ જોઈને, ડાયરેક્ટ આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દેતા અને પ્રવેગ શોધી લેતા. એવું જ આપણે ઢાળ ઉપર પણ ઇમેજ કરી શકતા હતા. પણ અહીંયા હવે આપણે જ્યારે બ્લોક ઉપર બ્લોક હોય તે ખાસ જોવું પડે કે આ બંને બ્લોક કેવી રીતે ગતિ કરશે, કે બે બંને બ્લોક એક સાથે ગતિ કરશે આ બાહ્ય બળના કારણે, અથવા આ બંને બ્લોક એકબીજાની સાપેક્ષ ગતિ કરે. એટલે પહેલો બ્લોક આમ જાય તો બીજો બ્લોક પાછળ જાય. એ આપણે ખાસ જોવું પડે કે આ બળ ઇનફ છે બંને ગતિ સાથે કરે એના માટે, ક્યાં તો પછી ઓછું છે જેથી આ બંને બ્લોક એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, અથવા આ સ્થિર અને આ ગતિ કરે. આવી કોઈ પણ ચાન્સ હોઈ શકે છે. તો સૌથી પહેલા આપણે ચેક કરવું પડે કે ભાઈ આ બળ ઇનફ છે કે નહીં સાથે ગતિ કરાવવા માટે. તો એ ચેક કરવા માટે અમુક સ્ટેપ ફોલો કરવા પડે. જો બંને બ્લોક સાથે ગતિ કરશે કે પછી અલગ અલગ ગતિ કરે તે ચેક કરવાના સ્ટેપ. સૌથી પહેલા શું કરવાનું કે બંને સપાટી એટલે એક આ અને એક આ બંને સપાટી આગળ તમારે એફએસ મેક્સિમમ શોધી લેવાનું. કેમ એફએસ મેક્સિમમ? કારણ એવું છે કે જો આ બળ છે એ એફએસ મેક્સિમમ કરતાં મોટું હશે તો ગતિ થઈ શકે, બરોબર. દાખલા આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. હમણાં સ્ટેપ જુઓ ખાલી કે સૌથી પહેલા આ બંને સપાટી આગળ શું શોધી લેવાનું? એફએસ મેક્સિમમ. હવે શોધવાનું કેવી રીતના? તો ફ્રી બોડી ડાયાગ્રામ. સૌથી પહેલા આનો જોઈએ આપણે. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ જો M2 વજન બળ N2, આ અક્ષમાં ઘર્ષણ આવશે તો ઘર્ષણ શોધવું હોય તો એફએસ મેક્સિમમ એટલે મ્યુએસ N અને N બરાબર M2G. એટલે એફએસ મેક્સિમમ બીજી સપાટી આગળ આપણને મ્યુ2 M2G મળી ગયું. એટલે આનું એફએસ મેક્સિમમ શોધી લેવાનું. હવે આનું મેક્સિમમ શોધવા માટે ખાસ કાળજી રાખજો કે જો તમારે આ સપાટી આગળ મેક્સિમમ ઘર્ષણ બળ શોધવું હોય તો આખું એક તંત્ર ધારી લેવાનું છે. ફરીથી કહું છું કે જો આ સપાટી આગળ તમારે ઘર્ષણ બળ શોધવું હોય મેક્સિમમ તો આને એક આખું તંત્ર સ્વરૂપે લઈ લેવાનું. જો અહીંયા શોધવું હોય તો સિમ્પલ આ સૂત્ર ઉપરથી મળી જાય ને N2 એટલે ખાલી આનું વજન બળ. પણ જ્યારે આની ચર્ચા કરીએ આપણે ત્યારે અહીંયા ઘર્ષણ બળ શોધવા માટે એક આખું તંત્ર તમારે લઈ લેવાનું. આ યાદ રાખજો મિત્રો. આના માટે ખાલી M2, આના માટે ઘર્ષણ શોધવું હોય તો બંનેનું તંત્ર લેવું પડે. તો Fs1 ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ અથવા મ્યુ1 N1, અને N1 એટલે આખું વજન લાગે તંત્ર છે એટલે M1 પ્લસ M2 ઇન્ટુ G, M1 પ્લસ M2 ઇન્ટુ G. તો તમે જ્યારે આ તંત્રની ચર્ચા કરો ત્યારે આ ઘર્ષણ બળ પિક્ચરમાં આવે નહીં. કારણ તમને આગળ કીધેલું છે કે જે તંત્રનો FDD દોરીએ તો એ તંત્ર ઉપર લાગતા હોય એ જ ઘર્ષણ બળ લેવા, અંદર લાગતા હોય એ લેવા નહીં. કારણ કે આ ઘર્ષણ બળ લગાડતું હશે આ સપાટી આગળ તો આ પણ આ સપાટી આગળ ઘર્ષણ તો લગાડવાનું જ છે. એટલે અંદર ઘર્ષણ બળ ત્યાં એ લેવાની જરૂર નથી. એટલે અહીંયા ઘર્ષણ બળ તંત્ર લો તે લેવાનું નહીં, ખાલી એક જ ઘર્ષણ બળ લેવાનું જે નીચેનું હોય. એટલે ખાલી મ્યુ1 N1 અને N1 બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ G. એટલે ખાસ કાળજી રાખવાનું. પહેલું સ્ટેપ બંને સપાટી આગળ એફએસ મેક્સિમમ આ રીતે શોધી લેવા.
પછી બીજું સ્ટેપ કે માત્ર ઘર્ષણ બળ લાગતું હોય તેવા બ્લોક માટે એ મેક્સિમમ શોધી લો. FBD ઉપરથી એ મેક્સિમમ શોધી લો. તો અહીંયા ખાલી ઘર્ષણ લાગે છે, બાહ્ય બળ લાગતું હોય એ બ્લોક નહીં, એના સિવાયનો બ્લોક. તો આ બ્લોક માટે તમે FBD દોડી દો અને એના ઉપરથી સમેશન F બરાબર MMX, એના ઉપરથી તમે એ મેક્સ શોધી લો. બરોબર છે. જો અહીંયા બળ લાગતું હોય બાહ્ય તો આનો FBD દોડવાનો અને એ મેક્સિમમ શોધી લેવાનું. પછી જો બીજો બ્લોક નો પ્રવેગ, મતલબ તમે અત્યારે આનો પ્રવેગ શોધો તો આનો પ્રવેગ એ આના પ્રવેગ જેટલો અથવા એનાથી ઓછો હશે તો જ બંને બ્લોક સાથે ગતિ કરે. તો બંને બ્લોક સાથે ગતિ કરે એનો મતલબ શું થઈ ગયો કે આનો પ્રવેગ હોય એ આના પ્રવેગ જેટલો હોય અથવા એનાથી ઓછો હોય, એનાથી વધારે હોવો જોઈએ નહીં. જો આના કરતા આનો પ્રવેગ વધારે હોય તો બંને સાથે ગતિ કરી શકવાના નથી, કારણ કે પેલો ઝડપથી જાય એટલો ધીમે ધીમે જાય, એટલે ઝડપથી જાય ધીમે ધીમે જાય તો સરખી પડે એટલે બંને સાથે જઈ શકે નહીં. એટલે ફરજિયાત જો આપણને એવું લાગે કે બંને સાથે ગતિ કરે જ છે તો પછી બંનેના પ્રવેગ સરખા લઈ લેવાના, મેક્સિમમ ચોઈસ લેવાની, સરખા લેસ ધ લેવાની જરૂર નથી. એટલે એ મેક્સ તમે બીજા બ્લોક માટે પણ લઈ શકો. એટલે આ બ્લોકનો જે એ મેક્સ હોય એ બેઠો બીજા બ્લોકને આપી દેવાનો. પછી શું કરવાનું, જો હવે આ બીજા બ્લોકનો એ મેક્સ મળી ગયો આના એ મેક્સ ઉપરથી, તો આ એ મેક્સનો ઉપયોગ કરીને બીજા બ્લોક માટે FBD દોડવાનો અને F મેક્સિમમ કેટલું હોય એ શોધી લેવાનું. કારણ કે આપણે એ મેક્સિમમ લીધું કોના જેટલું, આના જેટલું. એનો મતલબ બંને સાથે ગતિ કરશે એટલે બંને સાથે ગતિ કરવા માટેનો મેક્સિમમ પ્રવેગ છે, એનાથી વધારે શક્ય જ નથી જો સાથે ગતિ કરવું હોય તો એ મેક્સિમમ લઈને આ F મેક્સિમમ એવું શોધવાનું કે જો આટલું બાહ્ય બળ મેક્સિમમ હોય તો સાથે ગતિ થાય, એનાથી ઓછું હોય તો વાંધો નહીં, પણ એનાથી જો વધી જશે તો સાથે ગતિ કરવાના નથી. એટલે એ મેક્સિમમ ઉપયોગથી F મેક્સિમમ શોધી લો અને પછી આની સાથે કમ્પેર કરો કે આપેલું જે બાહ્ય બળ આપણે આપ્યું છે રકમમાં એ આ F મેક્સિમમ કરતાં વધારે છે કે ઓછું. જો બાહ્ય બળ આ F મેક્સિમમથી ઓછું અથવા સરખું હશે તો અને માત્ર તો જ બંને બ્લોક સાથે ગતિ કરશે. જો સાથે ગતિ નહીં કરે, મતલબ જો બાહ્ય બળ મોટું હશે F મેક્સિમમ કરતાં, તો પછી અલગ ગતિ કરશે. એટલે સૌથી પહેલાં બંનેના ઉપરથી FS મેક્સિમમ શોધી લેવાના. પછી એના ઉપરથી આપણે જે ફ્રિક્શન ખાલી લાગતું હોય એ બ્લોક લઈને એનો FBD દોડીને આપણે એ મેક્સિમમ શોધી લેવાનો અને એ મેક્સિમમનો ઉપયોગ વડે બીજા બ્લોકનો FBD શોધવાનો અને બાહ્ય મેક્સિમમ કેટલું હોય જેથી બંને ગતિ કરે. કારણ કે બહારનો એ મેક્સિમમ આમાં લઈએ આપણે, એનો મતલબ બંને સાથે ગતિ કરે છે એવું આપણે ધાર્યું છે. તો મેક્સિમમ કેટલું બળ લાગે એ જોવાનું અને પછી કમ્પેર કરી લેવાનું. જો લેસ ધેન તો સાથે, ગ્રેટર ધેન તો અલગ. હવે જો સાથે હોય તો શું કરવાનું અને અલગ શું કરવાનું, તો જો નોટ લખી છે. જો બંને બ્લોક એક સાથે ગતિ કરતા હોય તો તેમનો પ્રવેગ એક જ હોવાનો છે, સાથે ગતિ કરે છે. તો એ શોધવા માટે આખા તંત્રનો FBD દોડીને પ્રવેગ શોધી લેવાનો આના જેમ. બરોબર. જો સાથે ગતિ કરે તો પ્રવેગ એક જ લેવાનો છે, પ્રવેગ એક જ હોય તો એક આખું તંત્ર લઈ લેવાનું અને એનો FBD દોડીને પ્રવેગ સમેશન F બરાબર MA ઉપરથી શોધી લેવાનો. પરંતુ જો બંને બ્લોક અલગ ગતિ કરતા હોય તો તેમના પ્રવેગ અલગ હશે, તો તેમના અલગ FBD દોડવાના અને અલગ FBD દોડીને પ્રવેગ શોધવાનો. આનો FBD અલગ તેનો પ્રવેગ મળે, આનો FBD અલગ તેનો પ્રવેગ મળે. બરોબર. એટલે જો સાથે ગતિ કરે તો એક જ આખો FBD અને જો અલગ ગતિ કરશે તો બંનેના અલગ FBD દોડવાના થશે અને પ્રવેગ શોધવાના છે. એટલે ખાસ સ્ટેપ ફોલો કરવાના આપણે. જો આ દાખલા તમારે એકદમ ઇઝીલી શીખવા હોય તો જોઈએ દાખલા. જો હવે બે બ્લોક છે, આ 5 kg આ 10 kg, અહીંયા બાહ્ય બળ લગાવ્યું છે F, અહીંયા ઘર્ષણ બળ જો મેં મ્યુ લખ્યું છે. જો મ્યુ લખ્યું હોય એનો મતલબ μs અને μk બંને એક જ હશે 0.2 જેટલા. અહીંયા μ0 છે મતલબ અહીંયા લીસી સપાટી છે, ઘર્ષણ નથી લાગતું. તો એવું કહે છે કે આ Fનું મહત્તમ મૂલ્ય શોધો કે જેથી બંને બ્લોક એક સાથે ચાલે એવું કીધું છે. તો એના માટે F મેક્સિમમ જે આપણે શોધ્યું ને આવું એવું શોધવાનું છે. તો સૌથી પહેલાં જો બ્લોકને મેં અહીંયા દોડ્યા, અહીંયા μ0, અહીંયા μ0.2. હવે આપણે કીધું એ પ્રમાણે સ્ટેપ ફોલો કરીએ. સૌથી પહેલાં F મેક્સિમમ શોધીએ. હવે F મેક્સિમમ કેમ, એનું કારણ છે કે મેક્સિમમ રેન્જ શોધવી છે, મહત્તમ મૂલ્ય મતલબ શું, ત્યાં સુધી સાથે ચાલે, એના પછી
શું થાય? જો આ એફ મેક્સિમમનો મતલબ શું? ત્યાં સુધી સાથે સાથે ચાલે, પછી એનાથી જો બાહ્ય બળ વધી જશે તો પછી અલગ અલગ ગતિ કરશે, અને અલગ અલગ ગતિ કરે તો ગતિ ઘર્ષણ બળ આવી જાય. તો સ્થિત ઘર્ષણ બળ ક્યાં સુધી વધે? મેક્સિમમ સુધી. કે બાહ્ય બળ વધારતા જાઓ, આના કરતાં ઓછું પણ વધારતા જાઓ તો એફએસ પણ વધવાનું છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો લગાવીને, પરંતુ લિમિટ સુધી જ્યારે એફએસ મેક્સ થઈ જાય, બરોબર, તેના પછી જો બાહ્ય બળ વધે તો પછી એ શું થશે? પદાર્થ ગતિ કરવા પડશે. એટલે આપણે અહીંયા એફએસ મેક્સ લઈએ છીએ. બાકી સવાલ થાય સર એફએસ મેક્સ દરેક જગ્યાએ લેવાય ને? કારણ કે એફએસ મેક્સ ક્યાં લેવાય? કે જ્યારે ગતિ કરવાની અણી ઉપર હોય ત્યારે. તો ગતિ કરવાની અણી ઉપર એટલે મહત્તમ એફ થયું, એટલા જ માટે આપણે એફએસ મેક્સ લેવું પડે. બાકી તમને ખબર છે કે જેવું બાહ્ય બળ બદલાય એટલે એફએસ બદલાવાનું છે. એટલે આપણે દરેક માટે એફએસ મેક્સિમમ ન લઈ શકીએ, પણ જેટલું બળ લાગે છે એના માટે ઘર્ષણ બળ શોધવું પડે. પણ અહીંયા આપણે કહીએ છીએ કે મહત્તમ કીધું છે, એનો મતલબ આના પછી તો ગતિ થવાની, તો પછી ગતિ ઘર્ષણ બળ આવી જાય. તો સ્થિત ક્યાં સુધી? મેક્સિમમ સુધી. એટલે આપણે એફએસ મેક્સ અહીંયા લઈએ છીએ, બરોબર. તો સૌથી પહેલાં આને આપણે અહીંયા એફએસ મેક્સ શોધી લઈએ, બરોબર. આને આપણે μ1 અને આને આપણે μ2 કહી દઈએ એટલે ખ્યાલ આવે. તો ભાઈ એફએસ મેક્સ 1 કેટલું? તો એફએસ મેક્સ 1 બરાબર μ1 તો 0 છે એટલે આ તો ઘર્ષણ બળ 0 થઈ ગયું. અહીંયા મેક્સિમમ કેટલું ભાઈ? તો એફએસ મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ μ2 ઇન્ટુ n2. μ2 એટલે 0.2 અને n2 એટલે તોનું વજન બળ 5g, અહીંયા લંબ લાગે n2. તો n2 ની જગ્યાએ 5g એટલે કે 50, તો થઈ ગયું કેટલું? અહીંયા 10 ન્યૂટન. તો ઘર્ષણ બળ થઈ ગયું બીજા માટે 10 મેક્સિમમ, અને અહીંયા તો 0. એટલે આપણે પહેલું સ્ટેપ ફોલો કરી નાખ્યું, ઘર્ષણ બળ આખા શોધી લીધા. હવે જો કદાચ અહીંયા મ્યુ ન હોત તો શું લખાય? જો અહીંયા ધારો કે 0.1 વધતો તો 0.1 ઇન્ટુ આખું તંત્ર લેવાનું છે. નીચેના માટે તો આખું તંત્ર લેવું પડે. તો μ1 ઇન્ટુ n1 એટલે 15g. આખું લઈને 15 થઈ જાય ને. અહીંયા μ1 0 છે એટલે ડાયરેક્ટ 0 લખી દઈએ આપણે. પહેલું સ્ટેપ થઈ ગયું. પછી બીજું સ્ટેપ, માત્ર ઘર્ષણ લાગતું હોય એવું બ્લોક પસંદ કરો જેમાં બાહ્ય બળ ન લાગતું હોય. તો આ બ્લોક 5 kg વાળો, તો એનો અલગથી એફવીડી દોડી દો. તો આ 5 kg નો એફવીડી. ચાલો ભાઈ 5 kg. ચલો 5 kg માટે જો અહીંયા આવે. હવે અહીંયા બાહ્ય બળ લાગે છે, એનો મતલબ આ સપાટી વડે અહીંયા ઘર્ષણ ક્યાં લાગે? પાછળ, જેને આપણે નામ આપ્યું છે F2. જો હવે અહીંયા કે આ બાહ્ય બળના કારણે આ બ્લોક જાય આ બાજુ, તો શું કરશે? આ છે આની સપાટી ઉપર ઘર્ષણ લગાડશે પાછળ ગતિની વિરુદ્ધ દિશામાં. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ કે જો આ છે એ આના ઉપર F2 બળ આ બળ લગાડતો હોય તો આ બ્લોક આના ઉપર ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લગાડતો હોવો જોઈએ. ઘર્ષણ તો એક જ લાગે, કારણ બંને સાપેક્ષ ગતિ થાય. તો એવું નથી કે એક જ ઘર્ષણ લગાડે. જો આ છે આના ઉપર ઘર્ષણ લગાડતો હોય તો આ પણ આના ઉપર ઘર્ષણ તો લગાડવાનો જ છે, એટલું જ, પરંતુ વિરુદ્ધ દિશામાં. તો આ બ્લોક જે છે એ ગતિ કરે બાહ્ય બળથી, તો એના લીધે જે ઘર્ષણ લાગે એની સપાટી પર આના વડે F2 પાછળ તરફ, કારણ કે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય. તો જો આના પાછળ તરફ ધક્કો મારે, ઘર્ષણ લગાડે, તો આ બ્લોક આના ઉપર આગળ તરફ ઘર્ષણ લગાડે. તો આ બાજુ થઈ ગયું આપણું F max 2, અને ગતિ જો સાથે સાથે થાય મેક્સિમમ લઈએ તો આ બાજુ થવાની, કારણ કે બળે બાજુ છે. તો લખી શકો સમેશન F બરાબર ma. તો fs મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ ma એટલે કે 5a. તો fs મેક્સિમમ 2 કેટલું છે? 10. તો એ મેક્સિમમ થઈ ગયું આપણા માટે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ જે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને પ્રયોગ મળ્યો એ આપણે સાથે સાથે ચાલે છે એવું કીધું છે. તો જે 5 માટે આપણને પ્રયોગ મળ્યો એ 10 kg માટે પણ લઈ શકીએ. તો હવે 10 kg નો આપણે એફઈડી દોડી દઈએ અને એમાં પ્રયોગ આપણે 5 kg વાળો લઈએ, એનાથી આપણને એફ મેક્સિમમ કેટલું મળે એ શોધી લઈએ, જેથી બંને સાથે સાથે ચાલે. તો 10 kg નો આપણે દોડીએ ફ્રી બોડી ડાયાગ્રામ. તો 10 kg માટે તો આના ઉપર પહેલું બાહ્ય બળ દોડી દઈએ, બરોબર, એફ. હવે આના ઉપર 2 ઘર્ષણ લાગે, એક લાગે ઉપર એક લાગે નીચે. તો 0 છે એટલે ખાલી ઉપરનું લઈએ આપણે. તો લખી શકીએ fs મેક્સિમમ 2, અને આ બાજુ ગતિ થાય એટલે પ્રવેગ આપણને મળે એ, જે આપણે એ મેક્સિમમ લઈ શકો, કારણ કે 5 kg નો પ્રવેગ 10 kg જેટલો આવે, કારણ કે સાથે સાથે ચાલે છે એટલે. તો આપણે સમેશન F બરાબર ma લઈએ તો F માઇનસ fs મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ આપણે m એટલે કે
10A મેક્સિમમ લઈ શકીએ 10A મેક્સિમમ. તો ભાઈ એફએસ મેક્સિમમ 2 કેટલું છે આપણી પાસે 10 ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ છે આપણી પાસે 2, 10 × 2 એટલે 20. તો એફ બરાબર 30 ન્યૂટન. આ મહત્તમ મૂલ્ય ક્યાં મેક્સિમમ લખી શકો તમે કે અહીંયા સુધી બંને સાથે સાથે ચાલશે. એનાથી જો બાહ્ય બળ વધી જશે તો પછી અલગ અલગ ગતિ કરે. બરોબર છે. એટલે આ સ્ટેપ ફોલો કરો એટલે આપણને ખ્યાલ આવે. એવું ધાર લેવાનું પહેલા કે સાથે સાથે ગતિ થાય છે એટલે પ્રવેગ તમે આનો બીજા બ્લોકને આપી શકો અને પછી એફ મેક્સિમમ મળી જાય પછી આને કમ્પેર કરી લેવાનો. જો કે અહીંયા કીધું છે સાથે ચાલે છે મતલબ કે એફ મેક્સિમમ આ જે બાહ્ય બળ છે એના કરતાં નાનું અથવા જેટલું હોઈ શકે છે. બરોબર. એના ઉપરથી 10 kgનું એફપીડી દોડ નાખો એટલે એફ મેક્સિમમ પણ મળી જાય. જોઈએ નેક્સ્ટ આપણે તો આ 10 kg 5 kg. હવે બાહ્ય બળ મેં 5 kg ને આપ્યું છે. બરોબર. ઘર્ષણાંક કેટલી લીધા છે તો ફરીથી આપણે પહેલું સ્ટેપ લઈએ કે ભાઈ આ ઘર્ષણ કેટલું તો એફએસ મેક્સિમમ 0 પહેલા માટે કારણ મ્યુ 0 છે એટલા માટે. અહીંયા ઘર્ષણ બળ કેટલું ભાઈ એફએસ મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 2 × n2. મ્યુ 2 છે 0.2 અને n2 એટલે ખાલી આનું જ વજન આવે 5g એટલે કે 50 એટલે થઈ ગયું આપણા માટે 10 ન્યૂટન. આના જેવું જ છે. હવે સુધી આપણે જેના ઉપર ઘર્ષણ લાગે છે ખાલી માત્ર અથવા તો જેના ઉપર બાહ્ય બળ નથી લાગતું એનો એફપીડી તો હવે 10 kg નો લેવો પડશે આપણે એફપીડી અને એનો એ મેક્સિમમ સુધી લઈએ. તો આ 10 kg નો આપણે દોડીએ તો 10 kg ઉપર કયા કયા બળ લાગે એના માટે ઘર્ષણ જોવું પડશે. જો તો ઘર્ષણ લખવાનું ચાલુ ક્યાંથી કરવાનું જ્યાંથી બાહ્ય બળ લાગે ત્યાંથી લખવાનું ચાલુ કરવાનું. તો બાહ્ય બળ લાગે છે ઉપર એનો મતલબ કે આ બ્લોક આના ઉપર પાછળ તરફ ઘર્ષણ લગાવતો હોવો જોઈએ F2. બરોબર ને કારણ કે આ બાહ્ય બળ આમ લઈ જાય ને તો આ બ્લોક આના ઉપર પાછળ તરફ ઘર્ષણ લગાવતો હોય તો ન્યૂટનનો ત્રીજો નિયમ કે જો આ આના ઉપર ઘર્ષણ પાછળ તરફ લગાડે તો આના ઉપર ઘર્ષણ બળ ક્યાં લગાડે આટલું જ પણ વિરુદ્ધ દિશામાં આગળ તરફ. એટલે જે ઘર્ષણ બળ લાગે છે ને એ જો તમે 5 kg માટે લખવું હોય તો પાછળ તરફ દિશા લેવાની અને આ ઘર્ષણ બળ 10 kg માટે લખવું હોય તો ક્યાં લેવાનું આગળ તરફ લેવાનું. તો થઈ ગયું F2 મેક્સિમમ. બરોબર. બીજું બાહ્ય બળ લાગતું છે ને આ ઘર્ષણ 0 તો ખાલી એક જ બળ થયું અને આનો પ્રવેગ આપણે મેક્સિમમ લઈએ આ બાજુ કારણ કે સાથે સાથે ચાલે તો આ બાજુ જવાના કારણ કે બળ એ બાજુ છે એટલે. તો લખી શકો સમેશન F બરાબર ma. તો F મેક્સિમમ 2 એફએસ મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ 10 A મેક્સિમમ. આ છે આપણી પાસે 10 તો 10 બરાબર 10 A મેક્સિમમ. તો એ મેક્સિમમ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનો પ્રયોગ મળી ગયો. સાથે સાથે ચાલશે તો આને પણ એ જ પ્રયોગ લાગુ પડે. તો એનો પાછો એફડી દોડ નાખો. ચાલો 5 kg માટે તો 5 kg માટે બાહ્ય બળ આ બાજુ અને 5 kg માટે ઘર્ષણ ક્યાં લાગે પાછળ તો ભાઈ એફએસ મેક્સિમમ 2 અને આ બાજુ પ્રવેગ લઈએ આપણે એ મેક્સિમમ જે બેઠે બેઠો 1 માટે લઈ શકો તમે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સમેશન F બરાબર ma. તો F માઇનસ એફએસ મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ 5A એટલે A મેક્સિમમ. તો F માઇનસ એફએસ મેક્સિમમ 2 છે આપણી પાસે 10 ઇઝ ઇક્વલ ટુ 5 × A મેક્સિમમ 1. તો F થઈ ગયું 15 ન્યૂટન. મતલબ આટલું મેક્સિમમ લાગે આટલું. આનાથી ઓછું હોય તો ચાલે અથવા આટલું હોય તો ચાલે તો જ બંને સાથે ગતિ કરે. જો આનાથી વધી જશે બાહ્ય બળ તો પછી બંને અલગ અલગ ગતિ કરે. એટલે ખાસ પહેલા શરત શું જોવાની આ બધું કરે અહીંયા સુધી આવી જવાનું અને પછી કમ્પેર કરવાનું થશે. સાથે સાથે ગતિ કરે છે મતલબ મેક્સિમમ આટલું ચાલે એનાથી વધારે ચાલે નહીં. એટલે એફનું મહત્તમ મૂલ્ય આપણને મળી ગયું. ક્લિયર. એટલે આ રીતે કણ દાખલા. હવે જો નેક્સ્ટ જોઈએ તો બે બ્લોક છે. હવે અહીંયા ઘર્ષણ લઈએ આપણે અત્યાર સુધી 0 લીધું છે અહીંયા લઈએ એનાથી કંઈ ખાસ ફરક પડે નહીં. તો આ એક મ્યુ આ મ્યુ બરોબર 2 kg 4 kg બાહ્ય બળ નીચે આપેલું છે. તો એફની રેન્જ શોધવાની છે જેથી બંને બ્લોક એક સાથે ચાલે. એફ મેક્સિમમ નહીં એફ મિનિમમ પણ શોધવાનું છે કે અહીંયાથી અહીંયા સુધી સાથે ચાલે એના વગર ચાલે નહીં. તો રેન્જ કેટલી તો સ્ટેપ તો આ જ છે. જો સૌથી પહેલાં એફએસ મેક્સ શોધીએ. હવે નીચે પણ આવશે એફએસ મેક્સ. તો આપણે વાત થઈ હતી જો નીચે આપણે એફએસ મેક્સ શોધવું હોય તો આખે આખું તંત્ર પસંદ કરી લેવાનું. તો ભાઈ આખે આખું તંત્ર તમે લો તો પહેલાં 2 kgમાં જુઓ તમે તો આવશે એફ મેક્સિમમ 1 પહેલા માટે ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ 0.5 × n2 અને n2 એટલે 20 થાય. આ mg ઉપર n2 mg એટલે 2g એટલે 20
તો 20 એટલે થઈ જાય અહીંયા આપણા માટે 10 ન્યૂટન. અને આના માટે આખું તંત્ર પસંદ કરવાનું. તમે જો આખું તંત્ર પસંદ કરો આ રીતનું, બરોબર, તો વજન થઈ જાય કેટલું 6g થઈ જાય, મતલબ 60 થઈ જાય. અને ઉપર લંબ લાગે n1, તો n1 બરાબર 60. તો Fs મેક્સિમમ 1 ઇઝ ઇક્વલ ટુ μ1 ઇન્ટુ n1. તો μ1.2 અને n1 મતલબ કેટલું થઈ ગયું 6g. આના જેવું, બરોબર. તો 60 લખી શકો તમે, તો થઈ ગયું આપણા માટે 12 ન્યૂટન. તો એક વસ્તુ Fs મેક્સિમમ મળી ગયા. હવે બાહ્ય બળ ન લાગે એવું બ્લોક લઈએ તો તો પહેલા 2 kg માટે FPD દોડી દઈએ અને એ મેક્સિમમ શોધી લઈએ. તો જોજો અહીંયા કયા બળ લાગે ભાઈ. તો આ બ્લોક ઉપર બળ લાગે 4. એનો મતલબ કે આ બ્લોક આના ઉપર પાછળ તરફ ઘર્ષણ લગાવતો હોવો જોઈએ. F1 જે લાગે છે એ આના વિરુદ્ધ દિશામાં હશે. તો આ બ્લોક આના ઉપર કઈ બળ લગાવતો હશે ભાઈ? આગળ તરફ. આ ખાસ ઘર્ષણ દિશા જોવાની. જ્યાં બાહ્ય બળ લાગે ત્યાંથી દોરવાનું ચાલુ કરવાનું કે બાહ્ય બળ આમ, તો આના ઉપર ઘર્ષણ આના આપણે પાછળ તરફ લાગે. આ તો છે જ, પણ આ પણ પાછળ તરફ લાગે. તો આ જો આના પર પાછળ તરફ લગાડે તો આના ઉપર આગળ તરફ ઘર્ષણ લગાડે F1. ક્લિયર? તો હવે દોરો 2 kg નો, તો Fs મેક્સિમમ 1 એક જ લાગે છે ખાલી બળ ઇઝ ઇક્વલ ટુ ma લઈ લો તમે. તો ma એટલે 2, આની જગ્યાએ 10 બરાબર 2a, તો a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો સાથે સાથે ચાલે છે તો આ જે પ્રયોગ 2 kg નો છે એ 4 kg નો પણ લઈ શકો. તો હવે 4 kg માટે FPD દોરો તો થશે આખું દોરવાનું. ફરીથી કહું છું, 4 kg માટે ઘર્ષણ બળ તમે લો તો FPD દોરવા માટે આખું તંત્ર લઈ લેવાનું. તો આખું તંત્ર 4 + 2 ઘર્ષણ શું થશે? જો તંત્ર તમે લો છો તો આ 2 ઘર્ષણ કેન્સલ થઈ જાય, કારણ કે આ 2 ઘર્ષણ અંદર લાગે છે. પરંતુ આપણે આખું તંત્ર લીધું છે તો આખા તંત્ર માટે ખાલી એક જ ઘર્ષણ લાગે. ક્યાં? આ નીચે જે લાગે છે એ. અંદર લેવાય નહીં, એટલે ખાલી એક જ ઘર્ષણ મેં લખ્યું છે. તો બાહ્ય બળ Fs મેક્સિમમ 2 6g અને n પ્રવેગ આ બાજુ, તો લખી શકો સમેશન F બરાબર ma. તો F માઇનસ Fs મેક્સિમમ 2 ઇઝ ઇક્વલ ટુ ma, એટલે કે 6a. તો એની જગ્યાએ લઈ લો 5. F મેક્સિમમ 2 કેટલું છે? 12. તો આ 30 પેલી બાદ જાય +12, તો થઈ ગયું F મેક્સિમમ 42 ન્યૂટન. મતલબ 42 ન્યૂટન સુધી આ બંને સાથે સાથે ગતિ કરશે. હવે આ તો મેક્સિમમ મળી ગયો, પણ મિનિમમ કેટલું? તો ધ્યાનથી જો, આ સપાટી આગળ આ તંત્ર જે છે, આ સપાટી આગળ Fs2 લાગે છે કેટલું ભાઈ? તો 12 ન્યૂટન. એનો મતલબ જ્યાં સુધી બાહ્ય બળ 12 ન્યૂટન કે એનાથી ઓછું હશે ત્યાં સુધી તંત્ર ગતિ કરી શકવાનું નથી. કારણ કે ઘર્ષણ કરતા બાહ્ય બળ કેવું જોઈએ? મોટું. આપણે શીખી ગયા છીએ, જો બાહ્ય બળ આના કરતા મોટું હશે તો અને માત્ર તો જ ગતિ થશે. મતલબ એવું કહી શકો કે જો તમારું બાહ્ય બળ 0 થી લઈને 12 સુધી હશે તો આ બળ આ ઘર્ષણ કરતાં ઓછું થઈ ગયું. મેક્સિમમ કરતાં જો ઓછું હશે તો ગતિ થવાની નથી. તો પ્રવેગ બંનેના 0, કારણ કે બાહ્ય બળ એ Fs મેક્સિમમ 2 કરતાં ઓછું. આપણે જોઈ ગયા હતા કે આપણે એવું જોયું હતું આ બાહ્ય બળ અને ઘર્ષણ બળ, કે જો બાહ્ય બળ મારું જે બાહ્ય બળ છે એ મહત્તમ ઘર્ષણ કરતાં વધારે હશે તો જ ગતિ થશે. તો અહીંયા શું મતલબ થયો કે ઘર્ષણ બળ મહત્તમ કેટલું છે? 12 ન્યૂટન. તો ફરજિયાત આ જે બળ છે એ 12 કરતાં મોટું હોવું જોઈએ, એટલે એનાથી ઓછું તો પ્રવેગ 0. હવે 12 થી લઈને 12 થી તમે જેવું ચાલુ કર્યું, 12 થી જરાક પણ વધ્યું એટલે ગતિ શરૂ. બરોબર? તો 12 થી લઈને ક્યાં સુધી બંને સાથે સાથે ગતિ કરશે? ક્યાં સુધી? મેક્સિમમ 42 સુધી. તો 12 થી લઈને 42 સુધી બંને બ્લોક એક સાથે ગતિ કરશે. પડી ખબર આમાં? એટલે આ રેન્જ થઈ ગઈ કે 12 થી 42, 0 થી 12 પ્રવેગ 0, 12 થી 42 તો બંને બ્લોક સાથે ગતિ કરે, અને સાથે ગતિ કરે તો તમે પ્રવેગ લઈ શકો. આખું તંત્ર લઈ લેવાનું. વાત થઈ આપણે નોટ કરી હતી કે જો આખું તંત્ર આવે, બંને બ્લોક સાથે ગતિ કરે તો આખા તંત્રનો પ્રવેગ લઈ લેવાનો. તો તંત્ર એટલે 6g n F બાહ્ય બળ એ તંત્ર અને Fs મેક્સિમમ 2. તો પછી તંત્રનો કેટલો પ્રવેગ આવે? તો જે F આપેલો હોય, કારણ કે F બદલાય ક્યાંથી ક્યાં? 12 થી 42 જેટલું બળ આપ્યું એ લેવાનું. 13 14 15 30 40 જે આપ્યું હોય તો એ બાહ્ય બળમાંથી Fs મેક્સિમમ કાઢીને છેદમાં 6 વડે ભાગી દેવાનું, એટલે તમને તંત્રનો પ્રવેગ મળી જાય. તો આપણે જોઈએ Fs મેક્સિમમ લઈએ, આ F મેક્સિમમ લઈએ તો તમારું અહીંયા 42 આવે. પણ F મેક્સિમમ તો ખાલી 42 માટે, આપણે બધી વેલ્યુ માટે લેવું છે.
વચ્ચેની કોઈ પણ વેલ્યુ હોય તો પ્રવેગ શોધવો હોય તો તંત્રનો એફ પીડી દોડી દેવાનો, જે બાહ્ય બળ આપ્યું હોય એ લઈને તમે પ્રવેગ શોધી શકો છો જો બંને સાથે ચાલે તો. હવે આ તંત્રનો પ્રવેગ મળી ગયો તો આ જગ્યા ઉપર મતલબ આ બિંદુ આગળ આ બંને સપાટી કે ઘર્ષણ કેટલા લાગે છે એ આપણે શોધવું છે. તો એના માટે આપણે આગળ વધીએ એ પહેલા તમે આ બંને બોર્ડ લખી લો. ચાલો લખાઈ ગયું. હવે જો હા તંત્ર ગતિ કરે છે મતલબ આ બાહ્ય બળથી ગતિ થાય છે તો આ બિંદુ આગળ ઘર્ષણ કેટલું? હવે ખાલી સ્થિત ઘર્ષણ જ છે, ગતિક તો છે નહીં. જો ગતિક હોય તો ગતિ ઘર્ષણ બળ લેવું પડે, પણ અહીંયા સ્થિત છે તો આપણે એવું જોઈ ગયા હતા હવે એક્ઝામ્પલમાં કે બોર્ડ હોય તો બાહ્ય બળ એફ લાગે છે તો ઘર્ષણમાં બદલાવાનું, બાહ્ય બળ બદલાય એટલે, અને જ્યારે મહત્તમ થઈ જાય અને પછી બાહ્ય બળ વધે તો ગતિ થાય. એનો મતલબ અહીંયા ગતિ થાય છે તો મેક્સિમમ થઈ ગયું હશે તો જ ગતિ થાય. પછી તો અહીંયા તો ઘર્ષણ મેક્સિમમ પાક્કું થઈ ગયું એટલે 4 kg માટે ઘર્ષણ બળ તો 12 ન્યૂટન છે જ. પરંતુ અહીંયા બદલાશે, અહીંયા મેક્સિમમ નહીં થાય. કારણ શું છે ખબર? કે જો આ બંને સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગે છે F1 એ જો મહત્તમથી વધી ગયું હશે તો પછી શું થશે? આ પણ બ્લોક અલગ ગતિ કરશે, આના કરતાં અલગ અલગ ગતિ કરે તો બંનેનો અલગ અલગ પ્રવેગ મળે. પણ તંત્ર સાથે ગતિ કરે છે એનો મતલબ કે અહીંયા જે ઘર્ષણ બળ છે એ મેક્સિમમ કે મેક્સિમમથી ઓછું હશે. કારણ શું છે? અહીંયા જો આ એફની વેલ્યુ બદલાવાની, કારણ કે આ એફ બદલાવાનું એટલે જો એફ બદલાય તો આ બે સપાટી વચ્ચે જે સ્થિત ઘર્ષણ લાગશે એ પણ બદલાવાનું, પણ એ મેક્સિમમ કે એનાથી ઓછું હશે એ પાક્કું છે કારણ કે સાથે ગતિ થાય છે. તો કેટલું? તો એ શોધવા માટે આનું એફ પીડી દોરવું પડે. આ ફિક્સ બહાર જ થવાનું બરોબર. આ વેરી થાય તો એ બંને શોધીએ. જો પહેલાં તો ફિક્સ લખી દઈએ કે આ 4 kg વાળું છે એના માટે ઘર્ષણ કેટલું? મેક્સિમમ 12. પણ જે પહેલી સપાટી આગળ લાગે છે એનું ઘર્ષણ બળ મેક્સિમમથી ઓછું અથવા ઇક્વલ ટુ હોય તો બંને સાથે ચાલે ને કે અલગ અલગ થશે. તો સાથે ચાલે છે એવું આપણી પાસે છે તો Fs1 શોધવું છે તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોડી દો. તો અહીંયા F1 બરોબર. તો ભાઈ F1 પ્રવેગ આ બાજુ તંત્રનો છે તો સમેશન F બરાબર ma. તો F1 ઇઝ ઇક્વલ ટુ m a, m એટલે કે 2 kg નો m1 લખો કે 2 લખો બરોબર. 1 એટલે 2 અને એ તંત્ર જે આપણે આગળ શોધ્યું એ F-12/6 એટલે આ રીતે ઘર્ષણ બળ મળે. એટલે ખાસ જોવાનું 4 kg માટે ઘર્ષણ બળ મેક્સિમમ થઈ ગયું હશે કારણ કે આખું તંત્ર ગતિ કરે છે એટલે મહત્તમ કરતાં સ્થિત ઘર્ષણ વધારે થઈ ગયું હશે તો મેક્સિમમ લખી શકો. પણ અહીંયા વેરી થવાનું કારણ કે મેક્સિમમ કરતાં આગળ જાય તો બધે અલગ અલગ ગતિ કરશે. એક આમ જાય તો એક પાછળ તરફ જાય પણ સાથે ચાલે છે એનો મતલબ આ ઘર્ષણ બળ મેક્સિમમ કરતાં ઓછું અથવા સરખું હોય તો કેટલું? તો એ એફ પીડી દોરવો પડે કારણ કે બાહ્ય બળ એફ બદલાય એમ ઘર્ષણ બળ બદલાવાનું F1 તો F1 નો એફ પીડી દોરી દો એટલે તમને F1 અલગ અલગ એફ બદલાય એમ Fs1 બદલાય કરવાનું બરોબર. તો આ થઈ ગયું 12 થી 42 સુધી. હવે જો 42 થી બળ વધી ગયું તો ઓબ્વિયસલી બંને અલગ અલગ ગતિ કરવાના, અલગ અલગ ગતિ કરશે તો અલગ અલગ એફ પીડી દોરવો પડે. જો સાથે ગતિ કરે તો એક જ આખો એફ પીડી, અલગ અલગ ગતિ કરે તો અલગ અલગ એફ પીડી દોરવો પડે. બસ અલગ અલગ દોર દો. હવે તો હવે આ 4 kg નો તો ગતિ કરે છે એનો મતલબ આ 4 kg ઉપર જે ઘર્ષણ લાગતા હશે એ મેક્સિમમ થઈ ગયા હશે. તો 4 kg ઉપર 2 ઘર્ષણ, એક તો 4 kg નો પોતાનો જે જમીન સાથે લાગે એ અને આ F2 મતલબ આ અહીંયા જમીન સાથે આપણે F2 લખ્યો છે ઉપર અને આ છે કયો 2 kg વડે જે લાગે એ પણ એક પણ મેક્સિમમ થઈ ગયો હશે કારણ કે હવે ગતિ બંને અલગ અલગ કરે છે એટલે ઉપરની સપાટી આગળ પણ મેક્સિમમ કરતાં વધી ગયો હશે બરોબર. નીચેની સપાટી આગળ મેક્સિમમ થઈ ગયું હશે. તો હવે આના માટે F બંને ઘર્ષણ પાછળ પ્રવેગ આગળ તો સમેશન F બરાબર ma. તો F માઇનસ મેક્સિમમ માઇનસ મેક્સિમમ -12 -10 ઇઝ ઇક્વલ ટુ ma. m છે 4 છેદમાં આવી જાય એટલે પ્રવેગ આપણને મળી જાય F -22/4. અને 2 kg માટે ઓબ્વિયસલી છે કે Fs મેક્સિમમ થઈ ગયો હશે હવે ગતિ થાય છે એટલા માટે તો Fs મેક્સિમમ 1 અને આ બાજુ ઇઝ ઇક્વલ ટુ ma. તો આ છે 10 ઇઝ ઇક્વલ ટુ m એટલે 2 a એટલે 5 મીટર/સેકન્ડ² આપણને મળી જાય. એટલે આ ખાસ જોવાનું, શરત ચેક કરવાની. જો F મેક્સિમમ એ બાહ્ય બળથી ઓછું હોય અથવા ઇક્વલ ટુ હોય તો સાથે ગતિ થશે તો એક જ તંત્ર લેવાનું.
પણ જો મોટું હોય અને જેમ 42 કરતાં વધી ગયું એટલે હવે અલગ અલગ ગતિ થશે તો અલગ અલગ FPD દોરવાનો થાય. FPDમાં ખાસ જોવાનું કે ખાલી ઘર્ષણ બળ હોય અને સ્થિર ઘર્ષણ બળ હોય અને જો ગતિ થાય તો મેક્સિમમ લઈ લેવાનું અને જો ગતિક આપ્યું અલગથી તો ગતિક લેવું પડે. બરોબર. જોઈએ જો હજી એક દાખલો. તો 1 kg 2 kgનો બ્લોક, આ 60 ન્યૂટન બળ લાગે છે, બે ઘર્ષણાંક આપેલા છે ગતિક અને સ્થિર. આમાં ખાલી સ્થિત હતું તો સ્થિત ઘર્ષણાંક હોય તો સ્થિત ઘર્ષણ બળ લઈ શકો ક્યાં તો મેક્સિમમ, પરંતુ એક ગતિક છે તો જો ગતિ થતી હોય તો ગતિ ઘર્ષણ બળ લેવું પડશે આપણે. તો સૌથી પહેલાં આપણે નિયમ પ્રમાણે બંનેના મેક્સિમમ શોધી લઈએ. તો FS મેક્સિમમ આખું તંત્ર એટલે મ્યુએસ 0.6 સોરી 2 kg માટે મ્યુએસ 0.3 0.6 તો 1 kg માટે છે ને, તો 0.3 ઇન્ટુ n આખું તંત્ર છે તો n બરાબર mg, mg થશે કેટલું 3g આખું તંત્ર એટલે 30 ઇઝ ઇક્વલ ટુ 9 ન્યૂટન. અને FS મેક્સિમમ બીજા સપાટી આગળ તો ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ 0.6 અને n આવશે 10 kg 10g એટલે કે સોરી 1g એટલે કે 10 ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન. તો અહીંયા 6 ન્યૂટન ઘર્ષણ લાગે, અહીંયા નહીં. હવે આનો પ્રવેગ લખવાની જરૂર નથી. જો આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ. હવે જો તમે જો અહીંયા કે આ બાહ્ય બળના કારણે અહીંયા આ જે બ્લોક છે એ આના ઉપર ઘર્ષણ પાછળ લગાડશે કારણ કે બાહ્ય બળ આ બાજુ છે તો ઘર્ષણ પાછળ લાગવાનું. તો આ બ્લોક વડે આ બ્લોક ઉપર ઘર્ષણ પાછળ. તો એવું જ આ બ્લોક વડે આ બ્લોક ઉપર ન્યૂટનનો ત્રીજો નિયમ તો ઘર્ષણ બળ એટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં મતલબ આ બાજુ. તો જ્યારે આ બ્લોકની વાત કરીએ ત્યારે ઘર્ષણ પાછળ લેવું પડે અને આ બ્લોકની વાત કરીએ ત્યારે ઘર્ષણ આગળ લેવું પડે. કયું? FS2. ખાસ જોજો અહીંયા કે અહીંયા જે બાહ્ય બળ 16 અને FS2 મેક્સિમમ 6 તો 16 અને 6 એટલે ઓબ્વિયસલી આના કરતાં વધારે છે એટલે 1 kg તો ગતિ કરવાનો જ છે. હવે સાથે સાથે 2 kg આવશે કે નહીં તો એ ચેક કરીએ. જો તો આપણી પાસે આ બાજુ કેટલું બળ તો FS2 મેક્સિમમ કેટલું ભાઈ 6, તો આ બાજુ છે 6. તો આ બળના કારણે જે ઘર્ષણ લાગ્યું એ આ બ્લોકને આમ લઈ જવાની કોશિશ કરશે, પરંતુ આ જે ઘર્ષણ છે એ આ બાજુ લાગે છે 9 ન્યૂટન. FS મેક્સિમમ એ આને આગળ જવા દેશે નહીં કારણ કે આ બળ મોટું છે, આ બળ કેવું છે નાનું છે. એટલે આ જે બળ છે એ આના ઉપર આમ 6 ન્યૂટન લગાડે ઘર્ષણ, પણ 6 ન્યૂટન એ 9 કરતાં ઓછું છે એટલે પેલો આ બળ લાગે છે એટલે પેલો આ બાજુ ગતિ થવા દેશે નહીં. મતલબ આ બ્લોક ગતિ થશે નહીં કારણ કે ગતિ કરવાની શરત કઈ જે FS મેક્સિમમ લાગે એના કરતાં વધારે બળ લાગવું જોઈએ. તો 9 છે આ 6 છે એટલે ઓબ્વિયસલી આ ગતિ થવાનું નથી, તો ખાલી એક જ ગતિ થશે, આ ગતિ થવાની નથી. તો લખી શકો કે બાહ્ય બળ એ FS મેક્સિમમ કરતાં મોટું છે મતલબ 16 ઇઝ ગ્રેટર ધેન 6 છે, તથા આના માટે FS મેક્સિમમ 2 ઇઝ લેસ ધેન FS મેક્સિમમ 1 હોવાથી બંને બ્લોક અલગ અલગ ગતિ કરે, એમાં સ્થિર રહે અને આ ગતિ કરશે. તો ગતિ કરે છે તેનો અલગથી FPD દોરી દો. તો 1 kg આ બાજુ F, આ બાજુ હવે FK લેવાનું છે. અહીંયા FS મેક્સિમમ ચાલતું કારણ કે ખાલી મ્યુએસ જ હતું, અહીંયા મ્યુK પણ છે એટલે ગતિ થાય છે એનો મતલબ FK લેવું પડે. તો આ 16 આ બાજુ FK 10 1g એટલે 10 આ n તો સમેશન F બરાબર ma 16 - FK બરાબર ma, m એટલે 1 તો FK ની જગ્યાએ મ્યુK તો મ્યુK એટલે 0.5 ઇન્ટુ n, n એટલે 10 ઇઝ ઇક્વલ ટુ A2 તો A2 મળી ગયું 11 મીટર પર સેકન્ડ. અને આ ભાઈ 9 6 એટલે આમ નાનું છે FS મેક્સિમમ 1 કરતાં એટલે ઓબ્વિયસલી ગતિ થવાની નથી, સ્થિર રહેવાનું એટલે પ્રવેગ 0 થઈ ગયો. ખબર પડે ડાયરેક્ટ આવું શોધતા જોવાનું, દરેક વખતે એ મેક્સિમમ જોવાની જરૂર નથી. તમે જો આકૃતિ બરોબર દોને સમજી લો ને એકવાર તમને આકૃતિ ઉપર જ ખ્યાલ આવી જાય કે આટલું તો જોઈએ, એટલું તો છે જ નહીં તો પછી પ્રવેગ મળવાનો છે જ નહીં, ડાયરેક્ટ ખબર પડી જાય. પણ જો અહીંયા ઓછું હોત 9ની જગ્યાએ 4 કે 3 જેવું હોય તો પછી ગતિ થાય, તો પછી એ મેક્સિમમ લઈને F મેક્સિમમ આપણી રીત જોઈ લેવાની. અહીંયા 9 એટલે ગતિ થવા નથી તો ડાયરેક્ટ તમે લખી શકો છો. બરોબર, લખી લો પછી આગળ જઈએ. ચાલો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. તો આવો દાખલો છે આપણી પાસે કે 200 kgનો બ્લોક, એની ઉપર 100 kgનો બ્લોક અને આ બ્લોકને સ્ટેન્ડ સાથે જોઈન કરેલો છે. અહીંયા ઘર્ષણાંક ને અહીંયા ઘર્ષણાંક આપેલા છે, બાહ્ય બળ F. તો Fનું લઘુત્તમ મૂલ્ય શોધો કે જેથી બ્લોક ગતિ શરૂ કરે. મિત્રો આનો ખાસ મતલબ કાઢવાનો છે આપણે, ગતિ શરૂ કરે છે એનો મતલબ હજી ગતિ થઈ નથી, એન્ડિંગ ઉપર આવી ગયો છે.
હવે જરાક બળ લાગે એટલે ગતિ થશે, એનો મતલબ હજી સ્થિર જ છે, આનો મતલબ આવો થાય, બરોબર. તો હવે જો સ્થિર હોય તો આપણે કહી શકીએ કે આનો એફ પીડી દોડી દઈએ, સામે સામે બસ સરખાઈ દઈએ તો શું થઈ ગયું, જો અહીંયા આવશે એફ. હવે આ સપાટ આ બ્લોક છે આપણે બે ઘર્ષણ લાગે, એક તો આ જે છે એનું અને બીજો આ બ્લોક લગાડે એક, તો શું લખી શકો એફએસ મેક્સિમમ 2 અને એફએસ મેક્સિમમ 1. તો પહેલા 1 2 શોધી લઈએ અને પછી સરખાઈ દઈએ તો શું થાય, એફએસ મેક્સિમમ 1 ઇઝ ઇક્વલ ટુ μ1 ma પ્લસ mb ઇન્ટુ g. મતલબ અહીંયા આપણે F1 મેક્સ લખ્યું છે, તો જો અહીંયા ઘર્ષણ શોધવું હોય તો આપણી મેથડ ખબર જ છે, આખો એફઈડી દોરવો પડે. તો શું થાય μ1 મતલબ કેટલું 0.3 ઇન્ટુ n બરાબર mg એટલે ma પ્લસ mb ઇન્ટુ g એટલે 300 ઇન્ટુ 10 તો થઈ ગયું 900. એટલે ખાસ અહીંયા ઘર્ષણ શોધવું હોય તો આખો એફઈડી દોરવાનો, બંનેનું વજન લેવાનું, અને અહીંયા શોધવું હોય તો ખાલી આનું વજન લેવાનું થાય. એટલે F2 મેક્સિમમ માટે μ2 ma એટલે કેટલું ભાઈ 100 ઇન્ટુ g તો થઈ ગયું 0.2, 100 ઇન્ટુ g એટલે 10, તો આપણને F2 મેક્સિમમ મળે 200. તો બંને મળી ગયું તો સરખાઈ દઈએ, F ઇઝ ઇક્વલ ટુ બેનો સરવાળો એટલે કે 1100 ન્યૂટન. હવે આ તો ચોખ્ખું દેખાય, સ્ટેન્ડ સાથે જોઈન્ટ છે એટલે આ તો ગતિ કરવાનું નથી, આ એક જ ગતિ થાય. અને એનો જ આપણે બ્લોક બી માટે એફ શોધવાનું છે, તો ડાયરેક્ટ ખાલી આનો જ એફ દોરવાનો છે, આની કોઈ જરૂર નથી, ખાલી ઘર્ષણ શોધી લો બંને આગળ અને એફ બીડી બનાવી દો. હા, જો આ ગતિ કરતો હોય છૂટો હોય તો વાત અલગ છે, અહીંયા ફિક્સ છે એટલે આની કોઈ ચર્ચા કરવાની નથી, ખાલી એફ શોધવાનું છે આપણે. તો એફ માટે ખાલી સિમ્પલ એફ બીડી દોરવાનો થશે, બરાબર. નેક્સ્ટ જોઈએ, જો આવો એક સ્લેબ છે અને આ બ્લોક છે, આ સ્લેબનો ઉપર બ્લોક મૂકેલો છે, સ્લેબ જમીન સાથે ઘર્ષણ નથી મતલબ 0 છે, અહીંયા બે ઘર્ષણાંક આપેલા છે. જો બ્લોક ઉપર 100 ન્યૂટન બળ લાગે તો સ્લેબનો પ્રવેગ શોધો. હવે ખાસ અહીંયા જોવાનું છે આપણે કે અહીંયા જે 100 ન્યૂટન છે એ જે બાહ્ય બળ એ અહીંયા જે ઘર્ષણ લાગે એના કરતાં ઓછું હશે. મતલબ જો અહીંયા ઘર્ષણ વધારે હોય અને આ ઓછું હોય, ધારો કે અહીંયા 200 ન્યૂટન હોય ઘર્ષણ બળ અને આ 100 ન્યૂટન છે, તો આ લેશે આમ, આ ઘર્ષણ છે એકબીજા ઉપર સાપેક્ષ ગતિ થવા દેશે નહીં, તો આખો સ્લેબ અને બ્લોક બંને સાથે ગતિ કરશે. જો અહીંયા 200 હોય તો ઓબ્વિયસલી છે, આ જો 10 kg ને ખસેડવો હોય તો ઘર્ષણ કરતાં વધારે બળ જોઈએ ને આપણે, તો ઘર્ષણ 200 છે, આ છે 100, એટલે આ 100 kg આ 10 kg ને નહીં ખસેડીએ કે, પણ આખા તંત્રને ખસેડશે કારણ કે નીચે કોઈ ઘર્ષણ નથી એટલે, બરોબર. એટલે આ ઘર્ષણ કરતાં વધારે હોય તો જ આ એકલો બ્લોક જાય, બાકી બંને સાથે જશે. તો સૌથી પહેલા અહીંયા મેક્સિમમ લાગે કેટલું એ ઘર્ષણ શોધી લઈએ, પછી કમ્પેર કરીએ, બરોબર. તો જો 10 kg માટે મેક્સિમમ કેટલું, તો μs n, μs એટલે 0.6, n એટલે mg એટલે 10 kg નું ખાલી 10g, 10 ઇન્ટુ g એટલે થઈ ગયું 60. તો અહીંયા ઘર્ષણ લાગે મેક્સિમમ 60 સ્થિર ઘર્ષણાંક, અને અહીંયા 100 ન્યૂટન બળ ખેંચો છો તો 60 થી 100 વધારે થઈ ગયું એટલે ઓબ્વિયસલી આ ગતિ કરવા લાગે, એટલે આ અલગ અલગ ગતિ કરશે એવું આપણે કહી શકીએ. એટલે 100 એફએસ મેક્સ કરતાં મોટું છે તેથી બંને બ્લોક અલગ ગતિ કરે, બરોબર. ખાસ ખબર પડવી જોઈએ, જો અહીંયા ઘર્ષણ બળ 200 હોય અથવા 110 હોય અને આ 100 હોય તો આ એકલો ગતિ કરી શકે નહીં, કારણ કે એકલા ગતિ કરવા માટે આ બાહ્ય બળ આ ઘર્ષણ કરતાં મોટું હોવું જોઈએ, છે નહીં, તો પછી નહીં ગતિ કરે, તો સાથે ગતિ કરે, કારણ કે નીચે ગતિ થતી, નીચે ઘર્ષણ નથી તો આખો બ્લોક ગતિ કરશે, આ બંને એકબીજા ઉપર ગતિ કરશે નહીં. પણ આ કિસ્સામાં આ 60 છે અને 100 એટલે બંને ગતિ થાય. તો હવે આ 200 ન્યૂટન આમ, તો આ જે બ્લોક છે આના ઉપર ઘર્ષણ પાછળ તરફ ગતિ થાય છે આની, તો કયું બળ લાગે, ગતિ ઘર્ષણ બળ. તો આ બ્લોક આના ઉપર 10 FK બળ લગાડે તો આ બ્લોક આના ઉપર આ બાજુ FK એટલું જ લગાડવાનો છે. તો FK આપણે શોધી શકીએ કે ભાઈ FK એટલે કેટલું, તો μk ઇન્ટુ n, μk કેટલું ભાઈ, તો 0.4, અને n મતલબ 10 kg માટે છે તો 10 ઇન્ટુ g મતલબ 100, તો એટલું જ FK 40 kg માટે લઈ શકો, તો 40 kg નું F દોડ દો તો 40 kg ઉપર ખાલી FK બળ લાગે અને પ્રવેગ આ બાજુ, તો સમેશન F બરાબર ma, તો FK બરાબર 40a, FK આપણે શોધ્યું μk ઇન્ટુ 10g એટલે 100, એટલે પ્રવેગ થઈ ગયો, આ શું થઈ ગયું 40 છેદમાં આ μk આ 10g એટલે તમને મળે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખાલી આપણે બ્લોક સ્લેબનો જ પ્રવેગ શોધવો છે,
એટલે ખાલી આનો જ તમારે FV દોરવાનો થાય. જો આનો પીછો હોય બ્લોકનો તો બ્લોકનો પણ તમે અલગથી દોરી દો તો પણ પ્રવેગ મળી જાય. અહીંયા જરૂર નથી. એટલે આ રીતે ખાસ સમજવા આપણે દાખલા કે અહીંયા ઘર્ષણ બળ લાગે છે 60 અને બાહ્ય બળ છે 100. એટલે આને આ 10 બ્લોકને આ બળ ખસેડી દેશે એટલે અલગ ગતિ કરાવશે. બંને ગતિ અલગ અલગ થાય. પણ જો ઘર્ષણ વધારે હોત તો આ બ્લોક આને ખસેડીએ કે નહીં, અહીંયા ઘર્ષણ નથી તો આખું ગતિ થઈ શકે, બરોબર, પણ નથી તો અહીંયા જરૂર નથી. તો હવે તમે આ લખી લો. ચાલો.